તો જોઈ શકો છો આપણે કોલ સાઇડની પોઝિશન બનાવી હતી આજે, બરાબર. 343 થી બાઇંગ અને 408 આપણે સેલ કર્યો. ટોટલ પ્રોફિટ આજનો, અને હું તમને રીઝન બતાવું આજે કોલ સાઇડ પોઝિશન બનાવવાનું. જ્યારે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું 135 પોઈન્ટની આસપાસ ગેપ ડાઉન ઓપન થયું, પહેલી કેન્ડલ બનાવી, બરાબર. અને નિફ્ટીમાં જોઈએ, નિફ્ટીમાં ક્લોઝિંગ પ્રાઇસનું રજિસ્ટન્સ લઈને નીચે આવતો હતો અને પહેલી કેન્ડલનું પણ બ્રેકડાઉન થયું આપણે જોઈએ તો. એટલે અહીંયા પણ સેલિંગની પોઝિશન બની હોય અને આ બ્રેકડાઉનની તૈયારીમાં પણ સેલિંગની પોઝિશન બનાવવાની કોશિશ કરી હોય. અને બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટી ઉપરની સાઈડ જતી હતી, એટલે નિફ્ટી નીચે આવવાની કોશિશ કરે છે, બેંક નિફ્ટી ઉપર હોલ્ડ કરે છે. એટલે હવે આમાં પણ પુટની પોઝિશન જેને ના બનાવવાનો મોકો મળ્યો હોય એ બેંક નિફ્ટીમાં પોઝિશન બનાવવાનો મોકો ગોતતા હોય. એટલે આમાં પણ સેલિંગ સાઇડની આ રેડ કેન્ડલ બની તેની આસપાસ સેલિંગ સાઇડની પોઝિશન લઈને બેસી ગયા હોય. 9:27ની આસપાસ આપણે પોઝિશન બનાવી હતી અહીંયાની આસપાસ, અને આપણે ટાર્ગેટ આમાં લીધો છે 80 પોઈન્ટની આસપાસ. 9:34 આપણે નીકળી ગયા હતા, આપણે પ્રીમિયમમાં ટાર્ગેટ મળી ગયો હતો એટલે આપણે એક્ઝિટ થઈ ગયા, બરાબર. પછી માર્કેટ ભલે ઉપર જાય, પછી માર્કેટ ગમે ત્યાં જાય, આપણો ટાર્ગેટ મળી ગયો આપણને એટલે આપણે નીકળીને ભાગી જવાનું. દરરોજ આવું ન થાય. તમે એમ વિચારતા હશો કે હજી થોડોક સમય રહેવા દીધો હોત તો આ બધું મૂવમેન્ટ કેચ કરી લીધું હોત આપણે, પણ એવું ન હોય. આપણને આપણો ટાર્ગેટ મળે એટલે નીકળીને ભાગી જવાનું, એસએલ મળે તો એસએલ લઈને ભાગી જવાનું. તો આગળ આપણે એક પ્લેલિસ્ટ બનાવશું જેમાં આપણે શરૂઆતથી કઈ રીતના વિચારવું, કઈ રીતના સાયકોલોજી, હું કઈ રીતના મારું સેટઅપ કઈ રીતના બને છે, હું કઈ રીતના ટ્રેડ લઉં છું, એ આપણે શનિ રવિની આસપાસ વિડીયો અપલોડ કરશું. ધન્યવાદ.